હાથમ આઠમ વહી ગઈ છે અને હવે રામાપીર બાપાના નોરતા ચાલુ થાય છે અને વાહો વાહ ગણપતિ દાદાનો ઉત્સવ પણ ચાલુ થાય છે અને હું જાઉં છું હવે નવરાત્રી બાજુ ગરબે રમવાની તૈયારી મારે કરવી પડશે. પણ મારા બેટા પૈસા નથી તો એના માટે પેલા મારે પૈસા કમાવા પડશે ને ભાઈ. હે આજ મારા કોઈને બધાડવાનો પ્લાન નથી. આજ મારે ખાલી પૈસા કમાવાનો વિચાર છે. આ ગામની અંદર બધાય લુખા છે. મારો બેટો બાબુ ડોહો એક જ હોશિયાર છે કે એની પાસે પૈસો ભર્યો પણ રૂપિયો ક્યાંય બગાડતો નથી. આ જો બાબુ દાદાનો એવો ગાળિયો કરું ને કે પૈસો એટલો બધો એની પાસેથી ખેંચી લો ને કે મારા નવરાત્રીમાં તમને કહું 9 દિનના કપડા એક હારે સીવી નાખું. શું છે ઓય બાપા દેખાતો નથી. હું અહીંયા મોટો ખૂંટિયા જેકો ઉભો તું વયો જાશો અહીંથી એટલે ક્યાં જાશો તું? તારા શું કામ છે? આ તો બાબુ તારા મજા નથી ને એટલે ડોક્ટર ને બોલાવવા જાવ છો. હું છું એ માંદા પડી ગયા છે. અચ્છા તો ડોક્ટર ને બોલાવવા જાશો? હા હા તો ડોક્ટર દવાખાને નથી સીધો પાદર હોય જાય. પાદર ઉભા હા ત્યાં કોકને ઇન્જેક્શન દેતા કોક છોકરાને તો નાના છોકરાને તાવ આવી ગયો ને હા જા ડાયરેક્ટ પાદર હોય જા. ના ઉભા છે ને? હા કોણ ને બોલતો ને? ના ઓલો સરખા મોબાઈલ છે કે નહીં? હા એની પડખે ઉભા ન્યા જા. કાંઈ વાંધો નહીં. આ જાય છે દવાખાને ડોક્ટર ને બોલાવો બાબુ દાદો હાટું. કાંઈ વાંધો નહીં. હમણાં હું જાઉં વાલમભાઈ ના ફળિયા હોપટ થઈને હમણાં બાબુ દાદાનો વારો પાડી દઉં. મારે કામે તો જવું છે પણ પેલા બાબુ દાદાનો વારો પાડતો જાવ થોડા પૈસા કમાતો જાવ. આય તમને કહું આજ તમારે હેનું શાક ખાવાનું છે? હે એટલે આજ મારે ઊંધિયું ખાવું સમજાવું? ઊંધિયું ખાવાનું છે. હું ઊંધિયું ખાવાનું છે? હા હા તે વાંધો નહીં ના ના આપણે કેમ થશે? બનશે કે નહીં બને? હાલે બની જ જાય ને. તમે કહો તો મારે બનાવવું ન પડે. હા એમ બની જ જવું જોઈએ. હારા વાલીડા લે આપણે એમ કરે શાનું શાક ખાવું? એમ નહીં પણ હું તમને એમ કહેતી હતી હું કે આપણે બકાલું લેવા જવાનું છે ને હા ઊંધિયું બનાવવું પડશે હા. તો બધું બકાલું જોશે ને આપણે. હા ચાલ લઈએ બેન. હું હાલ લઈ આવી. આપણા ઘરનું તાળું કોક ચોરી ગયું છે. ચોરી ગયું તાળું? તો ધ્યાન નથી રાખતા બોલો. તાળા ચોરી જાય માણસો. અને બકાલું લેવા જાવી તો તાળું તો ઘરને દેવું ને. અને તમને તો કઈ બકાલું લેતા આવડશે નહીં એટલે મારે તો હારે આવવાનું થાય જ તે. તો તાળું હું દેવું ઘરમાં? તારું કઈક કરું લે ને હમણાં હું જાઓ કોકના ઘરેથી લઈ આવો. લઈ આવે હું કરશન કાકાના ઘરેથી લઈ આવો. કાંઈ વાંધો નહીં તાળાની કઈક વ્યવસ્થા કરું તમને સમજાવું? હા કરો ખાય ગાલો. ક્યાં પણ લહાટી બોલે નામથી આમ ઘર હોપટ નીકળો છો? કોનું ઘર છે? ગામની બજારોમાંથી નામ સવાય. તમારે પાદર જવું હોય ને તો એ આ બજાર જ છે હો. તું હવાનો દેખાતો મને વાલમભાઈ. આ બજાર નથી, આ ફળિયું છે. ફળિયું અમારું આ ફળિયું છે. હવે ફાળિયું પરબારું જીકી લીધું. આ લીમડો પાધરમાં તો ગામના પાધરનો લીમડો છે અને આ પરબારું તમને વાળી લીધું. આ તો સરપંચ સારા ગામના તમને કઈ કહેતા નતા તમે સરતા જાવ છો. ફરિયાદ કરું સરપંચ ને જઈને કહું ખાલી કરાઈ નાખું અહીંથી. તો તું અહીંથી નીકળીશ. અહીંથી હું હાલવાનો જ છું લે. કેમ? આજ ભલે છેલ્લી વાર હાલી લે તું. હવે તારે અહીંથી હાલવાનું બંધ અને તું જ્યારે હોય તારે આ ઓટલે બેઠો હોય આ લીમડાના થળીએ બેઠો હોય અહીં તારે બેહવાનું બધું બંધ બરોબર? આ નકર તું સરપંચ ને ઓળખો વેદા ને તો મારીશ. હા મને મારી એમ? હા તને મારીશ. તો આજ મારો મગજ હોય જ ગયેલો છે વાલમભાઈ. મેં હવારનું ખાધું નથી અને આ લીમડો છે ને કોઈના બાપ દાદાનો નથી અને આ કઈ તમારા કાકા દાદાનો અહીંથી રસ્તો જ છે. અહીં બેહું લે. અહીં બેહીશ તું. હા અહીંયા બેહું લે. માર તો ખબર પડે. એ તોલાળા એક તું કામ વિયો કર જા. તું. અમે જાવી સીવી ગામમાં હા હું આવું ને ત્યાં વયો લઈ જાવ તું. હું આવું ત્યાંથી વયો લઈ જઈએ. હા નકર મારી મહિના તોલામ થોડાક વાળ છે ને ખેરવી નાખી. આ તો નથી જવું લે. અહીંયા જ બેઠો કેવો વાળ ખેરી નાખે હું જોઉં છું. હાલે હાલે આપણે બકાલું લઈ આવી હાલ. હજી તને કહું છું અમે આવીને તા વિયો જજે નકર આ તને એવા મારશે ને કે કાઈ વેત જ નહીં રહે ઊભું થવાનો. સમજાવી દીજે ને. તો હું મારી પાડ દે હાસ તો. હાલ ને તું મોર થાન નકર તારમાં પેલા મારા ગોબો ઉતારો. એ મારતી નકર પાડ દે સપલા ભેગી. અહીંયા જ બેહું લે. કઈ ખાઈ કરી લેજે લે. ઘરનું કરી જાય છે. ભલે આવીને ભલે મારતો કેવો મારે હું જોઈ લઉં. હાથમ ગઈ એમાં ટાઢું ખવાઈ ગયું ને તે શરદી ઉધરસ અને તાવ આવી ગયો અને ધીંગો ચાર ન ગયો ડોક્ટર ને બોલાવા પણ હજી નો આવ્યો.
ડોક્ટર આવશે આવડું મોટું ઇન્જેક્શન દેશે. છી મને ઇન્જેક્શન ની બહુ બીક લાગે. ઓ બાબુ કે કકભાઈ બાબુ દાદા હું આવી ગયો છું. ઓ ડોક્ટર કહે છે બાર દવાખાનું છે બાર. બલ્લે બલ્લે. ઓ બાપા એલા એક તો મને મજા ના જ અને તું ડિસ્કો કરે રાજી થશો. એ બાબુ દાદા હું કા રાજી નથી થતો. ઓ ડોક્ટર લાવ્યો જ ને તો તમને આવડું મોટું પોઝિશન મારી દે. એલા મજા ન હોય ને તો ઇન્જેક્શન ખાવું પડે. શી એક તો ડોક્ટરને બોલાવી લાવ્યો ને અને પાછો ડિસ્કો કરે છો. મજા નથી ને મને. લે બાપ મામા બેઠા કહી દઉં. કહી દો કહેવાનું જ હોય ને આપણે તો. બાપ મામા હા ભણા એમે આજ ઊંધૂન પૂરી બનાવી છે તેમ ખાવા આવજો. હા ચાલ હું નહીં આવું. નહીં આવો માંદો પડી ગયો હું. લે કેવી રીતે મેળામાં ગયો ત્યાં મેં કેળા ખાધા એટલે. જોયું હજી મેળામાં જાય ગઢા થઈ ગયા તોય અને પાછા કેળા ખાઈ ગયા. પણ આપણે એવું ન બોલે મોટા છે આપણી. હા, છી. શું થયું એલા શરદી થઈ ગઈ અને માથું દુખે. આ બે હારવાર થયું એટલે હું હેરાન થઈ ગયો. હે હા એ ભૂરી ભૂરી કોથમરી વાળો છે ને કોથમરી લઈ જાતો. અમે ને હા તમે જલ્દી આવજો. હા બકાલું ઘટતું બધું લઈ લેજે. એ આ શરદી અને માથું બે હારવાર થાય ને એમાં હેરાન ન થવી. સારું કર્યું કયો અને શરદી ને ઝાડા બે હારવાર ન થયું. હે હા શરદી ને ઝાડા બે હારવાર થાય ને ધીંગા તો શીખ ખાવા જાય ને ત્યાં લીક થઈ જાય. એ તારી સાચી વાત ભણા. હા ઈ તમારે સારું કહેવાય. શીખું ખાઈ કરો. જો જો હા, છી. હવે એક કામ કરો આમાં જે સારું રહે ને તો આવજો પાછા ઊંધિયું ખાવા. અને તું આમ મેડિકલ જાને હા તો કોઈ ઘરે દવા મોકલજે. હા તો મોકલું હા, જો. બસ. શેની મોકલું હા શરદીની. ઠીક માથાની શરદી હા બસ. બોલું નથી ને કાંઈ. ના એ હોય. હા ઠીક હાલો. હા હા, છી. હા, છી. એટલે કામે ન ગયો. હવે તો મને મારવા નતો મારી લે. ઈ તો બધું ઠીક પણ પેલા તું મને ઈ કે અમારા ઘરમાં કૂતરા બૂતરા નથી ગીરી ગયા ને. એમાં કૂતરું છે નું ગળે ભલા માણસ કાંઈ ઘરમાં હોય તો કૂતરું ગળે ને કઈ છે ખાવાનું. કોઈ રોટિયા સપટી આવે કોઈ ઈ નથી ગીરી ગયા ને કોઈ. કોઈ ના કરી જો હું અહીંયા જ બેઠો ભાઈ. હું ધ્યાન રાખીને બેઠો કે અહીં કોઈ ગળ્યું જ ના. અને મારું હું ધ્યાન રાખીને તું કારે આવે અને કારે તું મને મારે હું ધ્યાન રાખીને બેઠો. ધ્યાન રાખીને બેઠો હતો ને. હા હવે આને ચોપટ કરી દઉં. હા. એમાં એવું છે અમારા ઘરનું તાળું ખોવાઈ ગયું હતું હા અને અમારે જવું હતું ગામમાં બકાલું લેવા. તાળું હતું નહીં ને મેં કીધું કોઈ ધ્યાન રાખો બે એમ તો સારું. ત્યાં તું નીકળ્યો તો તને સડાઈ દીધો તો તું એમ જઈને આવે ને ત્યાં ધ્યાન રાખીને બેઠો. અમારું કામ થઈ ગયું કામ. તમ તાર આવી જાય બે આવા હો. આ ક્યાં બજાર અમારે એકલા જ છે. ત્યારે બે આપણે હાલ બકાલું મળી જાય. ઊંધિયું બનાવું ગરમા ગરમ ઊંધિયું. બેજો આવજે આપણે તમ તાર ચા પીએ તો તને પાઈ દઉં. એ મારે લઈ આપી યાર. મારે ઓલા અરવિંદભાઈ ઓલા કામે જવાનું હતું. મારા બેટો કેવો માણસ છે વાલમભાઈ. એના ઘરનું તાળું ખોવાઈ ગયું. એમાં મને 500 રૂપિયાનો દી પડાવીને એના ઘરનું ધ્યાન રાખવા બેહાડી દીધો. અહીંયા બેસતો નહીં કરીને દિમાગ વાપરીને કાંઈ 500 રૂપિયા લાવે વાલમભાઈ મારા તું. હવે જા અહીંથી વેતો થા. 500 રૂપિયા અમારી પાસે હોય તો અમે તાળું ન લઈ આવી તને થોડા અહીંયા ધ્યાન રાખવા બેહાડી. હવે તું અહીંથી વિયો જા નકર આવડે તને મારીને તોડી નાખશે. બહાર આવશે ને તો જા હવે. જોયું આને કહેવાય શા કરતા કેટલી ગરમ. મારી બેટી આ પરબારા માર ખવરો છે મને. અરવિંદભાઈ